નમસ્કાર, વડક્કમ, સ્વાગતમ. તિરુપતિ ઓલ પ્રેઝન્ટ્સ ખાઉગલીમાં આપનું સ્વાગત છે. અચ્છા, તમે મને એ કહો કે તમને જમવામાં શું ભાવે? એ બી છોડો, એક કામ કરો, આપણે આજની જ વાત કરીએ. આજે તમારે શું જમવું છે? એમ બધા એકસાથે બોલો તો ખબર નહીં પડે યાર, ધીરે ધીરે એક એક કરીને બોલો ને, ખ્યાલ આવે મને. ઓકે, એ ખ્યાલ નથી આવતો. એક કામ કરીને કરતાં આપણે છે ને સીધું તમને એવી વસ્તુ ખવડાવું જેમાં ફાસ્ટ ફૂડ પણ હોય, જંક ફૂડ બી આવે અને તમને મજા પણ આવે, ચટપટી વસ્તુઓમાં, હે ને? તો આજે ફાસ્ટ ફૂડ ખવડાવો. ઓ હેલો, થોડા ઇધર બી ભાઈ. ઓકે છે બધી વાત, પણ થોડા હેલ્થ કોન્શિયસ માણસનું પણ ધ્યાન રાખો યાર. બધું કંઈ ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ના ચાલે, થોડુંક કંઈ પૌષ્ટિક હોવું જોઈએ, હેલ્ધી હોવું જોઈએ ભાઈ સાહેબ. હે તો હેલ્ધી માટે એક કામ કરીએ, હેલ્ધી ખાવું છે આપણે, હે? તો એના માટે શું કરશું? ઓ હલો, એક મિનિટ, હું સમજાવું. આ બધી વસ્તુ છોડો, એને ફાસ્ટ ફૂડ ખાવું છે અને કહેવાય ને કે હેલ્ધી ખાવું છે, ફાઇન, કોઈ પ્રોબ્લેમ નહીં. આપણી પાસે બંનેના સોલ્યુશન છે. એક કામ કરીએ, બંનેને મજા પડે, તમને પણ મજા પડે એવી એક મસ્ત જગ્યાએ જઈએ જ્યાં ઓપન કિચન છે. નવો કન્સેપ્ટ, મજા આવશે. તમે જે કંઈ ઓર્ડર આપો ને બધું તમને જોવા મળશે. અને બીજી શું વાત છે તમને ખબર છે? એ બધું અત્યારે જ કહી દઉં તો તમે પછી મારી સાથે આવશો કેવી રીતે યાર, હે? તો એક કામ કરો, તિરુપતિ ઓલ પ્રેઝન્ટ્સ ખાઉગલીમાં હું છું રાજુ મેઘા, આવો મારી સાથે. ચલો. અચ્છા, શું ખાવું છે કરીને અહીંયા સુધી લઈ આવ્યા આપણને, બરાબર? તો હવે ખાવું શું છે તો તમે કહો યાર, તમે નક્કી નથી કરવાના, હું એકલો કરીશ. અહીંની વસ્તુઓ શું છે, સ્પેશિયાલિટી તો જોઈએ ને યાર. તો મેનુ બતાવું એવું કહો છો ને? બતાવો. જો અહીંયા ફાયદો એ છે કે અહીંયા છે ને ઓપન કિચન છે પાછળ, એટલે આપણને ખબર પડશે કે એકચ્યુઅલી કિચનમાં બની શું રહ્યું છે અને કેવી રીતે બની રહ્યું છે, તમારી વાનગી કેવી રીતના તૈયાર થાય છે. ફાઇન, તો આપણે એક કામ કરીએ, ત્યાં જઈએ, હા, અને જોઈએ એની સ્પેશિયાલિટી શું છે. ચલો ને યાર, આવો. યસ, શું નામ છે તમારું? યુવરાજ. ઓકે યુવરાજ. એકચ્યુઅલી આ ઓપન કિચન છે એટલે મને થયું કે લોકોને એ જાણવા પણ મળે કે કેવી રીતના બને છે, શું બને છે, એમની વાનગી કેવી થઈ, બરાબર? પણ સૌથી પહેલી વાત એ કે અહીંની સ્પેશિયલ વેરાયટીઝ શું છે, શું લોકોને ભાવે એવી વસ્તુઓ છે અહીંયા આપણી પાસે. સલાડ છે, પછી ફેરી પનીર છે, હા, અમારું હેલ્ધી બ્રેડથી બનેલું કે જો હેલ્ધી સેન્ડવિચ છે ટાઈપની. ઓકે. પછી અમારી સ્મૂધીઝ છે સર. હા. પછી અમારા લાઈક કે જો યોગર્ટ છે. ઓકે, બધું ફેમસ. તો આટલી બધી વસ્તુઓ તમે નામ દીધી, પણ આપણે કરીએ વન બાય વન ચાખીએ એટલે ખબર પડે. આપણી સાથે આ લોકો આવેલા છે, એમને પણ બતાવીએ ને કે કઈ કઈ વસ્તુઓ છે તમારી પાસે, કેવી લાગે છે. ફાઇન, તો કઈ વસ્તુ શું છે આપણે મંગાવીએ વન બાય વન. ચોક્કસ. પણ એ આપણે કામ કરીએ એના કરતાં ત્યાં જઈને જોઈ લે તો કેવું? ઓપન જ છે તો પછી. હા સર, એ પણ થઈ શકે. કેવો આઈડિયા? જોરદાર. ચલો. ઓપન કિચન રાખવાનો ફાયદો કે હાઇજેનિક કિચન હોય છે. ઓકે. કસ્ટમર્સને લાઈક કે જો ક્લીનનેસ દેખાય છે કે રેસ્ટોરન્ટ ઓપન હોય એટલે કેટલું ક્લીન અને હાઇજેનિક રહે છે અને હેલ્ધી ફૂડ હેલ્ધી રીતે સર્વ થાય છે. ફાઇન, તો સૌથી પહેલી વસ્તુ કઈ બની રહી છે આપણી માટે? ફેરી પનીર બની રહી સર. ફેરી પનીર હેલ્ધી સેન્ડવિચ છે. હા, જો ચિયા બાતાસ કે છે, ઇન્સ્ટા ફ્રેશના ચિયા બાતાસ છે. ચિયા બાતાસ બ્રેડ है हमारा. हाँ, मल्टीग्रेन ब्रेड है. मल्टीग्रेन ब्रेड. फाइन. ईस्ट प्रूफ है सर वो. उसकी खास बात ये है कि वो ईस्ट प्रूफ है. ઈસ્ટ છે જ નહીં એમાં. ફાઇન, છે જ નહીં. ઓકે, વેરી ગુડ. હવે આપણે જોઈએ કે મલ્ટીગ્રેન બ્રેડ છે તો બરાબર, ઈસ્ટ વગરની બ્રેડ છે, તો જોઈએ કેવી રીતે બને છે ફેરી સેન્ડવિચ. ફેરી પનીર. ફેરી પનીર. હા સર. પણ સર પાર્ટ ઓફ સેન્ડવિચ, લાઈક ઇટ ઇઝ સેન્ડવિચ ઓનલી, રાઈટ? બ્રેડ મલ્ટીગ્રેન બ્રેડ છે સર. આ બ્રેડ છે, ઈસ્ટ ફ્રૂટ છે. તો આ મલ્ટીગ્રેન બ્રેડમાંથી બને છે સેન્ડવિચ. કેવી બને છે આપણે જોઈએ. એકચ્યુઅલી એ અહીંયા જોઈએ પછી જ ખબર પડે. આ શેફ છે, એમની સાથે જ જાણીએ. એમને મેં નામ પૂછી લીધું પહેલાં, તમારી પહેલાં, કારણ કે શેફ સાથે દોસ્તી કરવી પડે. શેરુભાઈ,
बताइए हमें किस तरह से बनाएंगे आप। इसको हम टोस्ट करेंगे, इसको ग्रिल करेंगे, सेकेंगे, इसको थोड़ा क्रिस्पी करेंगे। हाँ ये ऑयली वाले, हाँ ओके इसके साथ में ओनियन जाएगा, ये ओके, उस पर भी थोड़ा ऑयली वाले जाएगा। ऑयल जाएगा। और ये पनीर है हमारा, पनीर ओके, पनीर जाएगा। उस पर भी जाएगा। बढ़िया, इसका तरीका इतना बेहतर है कि मज़ा आता है खाने का। અને નામ આપ્યું છે એને ફાયરી પનીર, સોરી ફાયરી પનીર, ફાયરી પનીર, ફાયરી પનીર। ફાયરી પનીર, વાય સ્પાઇસી વાય ફાયરી? ફાયરી પનીર એટલે થોડુંક થોડું તેજ, તેજ તેજ તીખું ખાવું હોય હા, તો કોઈને તીખું ગમે ખાવું હોય તો ફાયર ફાયર લાગે એવું હે ને? યા તો એ પેલા ફાયર બ્રિગેડ વાળાને નહીં બોલાવવા પડે ને? ના ના એવું હા તો ઠીક, એટલું બધું ફાયર બી નહીં પાછું હો, માપનું ફાયર, બરાબર। ઓકે ઓકે, મલ્ટીગ્રેનનો એક ફાયદો બીજો તમને કહી દઉં। મલ્ટીગ્રેન્સમાં એવું હોય કે અલગ અલગ પ્રકારના લોટનો સમાવેશ હોય, એટલે કેવું કે એમાં વીટ પણ હોય, એમાં રાગી પણ હોય, એમાં બાજરા બી હોય, જુવાર બી હોઈ શકે, પણ રાગી છે એ તમને ફૂલ કેલ્શિયમ આપે, રાઈટ। વીટ છે એમાં ફાઈબર આવે, પ્રોટીન પણ આવે। બાજરા છે તમારે એની અંદર પણ તમને બાજરામાં પણ કહેવાય ને કે આયરન મળી જાય, આયરન ફાઇન। અને એવી રીતના જેટલા બી ગ્રેન્સ અલગ અલગ હોય એની સાથે તમે મલ્ટીગ્રેન ખાવ તો મતલબમાં ટૂંકમાં દરેક પ્રકારના બોડીની અંદર જરૂર હોય એવા તત્વો તમને મળતા રહે, ફાઇન। તો આ બની રહી છે આપણી મલ્ટીગ્રેન બ્રેડની સાથેની સેન્ડવિચ। હા આપણે ગ્રીલ થઈ ગઈ। ઓકે, ગ્રીલ થઈ ગઈ છે સેન્ડવિચ, ફેન્ટાસ્ટિક। હવે એને ભરી લેવામાં આવશે તબડકામાં। બધું રેડી થઈ ગયું છે, હવે આપણે પાછું અવિભાગમાં જઈએ। ચલો લઈ લો। જો હવે હા, આની અંદર મેં તમે આગળ કીધું એ પ્રકાર આ પેસ્ટ લાગી રહી છે, એમાં કર્ડ અને એક પેરી પેરી પાવડર કરીને આવશે, સ્પાઇસી અચ્છા તીખું। હા હા તીખું, એ પાવડર અને કર્ડનું આ પેસ્ટ બની મસ્તાની। ફાયરની જે વાત છે સાહેબ, એ આ ફાયર આનથી જ આવશે મને લાગે છે, હે ને? હા હા હા, આ છે આપણી જોડે લેટેસ્ટ અત્યારે। આપણી પાસે જે અવેલેબલ સબ્જી હોય એ મૂકવામાં આવે છે। આ તમારી પાસે વ્હાઇટ કેબેજ છે આઈ થિંક સો, કોપચો લેટેસ્ટ, કોપચો, લેટેસ્ટ કોપચો જે અવેલેબલ છે એમની પાસે એ નાખી રહ્યા છે, ફાઇન। એને ગોઠવવામાં આવી રહ્યું છે। હવે એના પછી આવશે ટોમેટો, ચમાચીનો, જુઓ મસ્ત લાલ ટામેટા ઉપર કપાઈને મૂકવામાં આવશે। સ્લાઇસીસ લાઈવ થઈ રહી છે, બરાબર, ઓકે ઇનફ છે। જુઓ તો કોમ્બિનેશન જે આવશે તમારું એ પેલી પેસ્ટ છે, કોપચો છે, ટોમેટોઝ છે, ફાઇન। અને હવે પનીર, પનીર ના બ્લેક પેપર, ગ્રીલ પનીર, પછી બ્લેક પેપર, હા ઓકે। સિન્સ આ ફાયરી તો છે એટલે થોડું પ્રમાણમાં માપસર નાખવું પડે, આ નહીંતર તો પછી બહુ ફાયર થઈ જાય નહીં? હા ઓકે, આમાં થોડુંક આમાં પણ થોડું બ્લેક પેપર, સી સોલ્ટ, સી સોલ્ટ, ઓકે હા સી સોલ્ટ, યુ સી જો સાદું મીઠું નથી નાખતા આપણે, સી સોલ્ટ નાખીએ છીએ। ઉપર પાથરવામાં આવી રહ્યા છે સરસ રીતે, વેરી ગુડ। હવે એને ફરીથી કટિંગ કરવાનું, કટિંગ કરવાનું। પણ એમણે જે ફાયરી મને કીધું એટલી બધી આગ લાગી નથી હજી, એટલે એના માટે છે ને આ એમણે જે મને આપી છે અલગથી પેસ્ટ, એ જો બોળીને ખાઉં તો કદાચ ફાયર લાગે તો પછી કોલ કરજો ફાયર બ્રિગેડને। થોડી તીખાશ આવે, બાકી તો વેજ અંદર છે, ટોમેટોસ છે, બરાબર, પછી આ પનીર છે, એ બધાનું મિક્સ સ્વાદ તમને આવશે। પ્લસ આ મલ્ટીગ્રેન હોવાના કારણે કેવું કે તમને પેલું મેંદો કે એવું બધું ફીલ નહીં થાય, ઇટ વિલ બી સ્મૂથ યુ નો।
બરાબર મજા લઈને ખાઈ રહ્યા છો તમે. ખાઈ લો, ચાવી લો, પછી બોલો, વાંધો નથી. મારું ફેવરેટ છે ફૂડ, એટલે મને બહુ જ ભાવે પનીરનું બર્ગર. અચ્છા, અને જે આનંદ મળે ને હા. એનું શબ્દોમાં ઉલ્લેખ ના થાય. હવે આપણે શબ્દોમાં કહેવું પડશે તો કેવી રીતના કહેશો? એકચ્યુઅલી મને અહીંનો બર્ગર બહુ જ ભાવે છે, એટલે હું કાયમ ખાવા આવતી હોઉં છું. બહુ ખૂબ હેલ્ધી છે હા, અને મને બર્ગર ભાવે છે. ઓકે, પણ મને એવું કેમ લાગ્યા કરે છે કે તમે ફૂડના તો શોખીન છો જ છો, ખાવું ગલીને બી શોખીન છો? ટુ મચ, બહુ જ. અચ્છા, પ્રોસેસ ચાલી રહી છે, એને થોડો ટાઈમ લાગશે, તો એક કામ કરીએ, એને ચાલવા દઈએ, આપણે ઊભા રહીએ. તમે પેલું ચીપકો આંદોલન ખબર છે? એમ ચીપકી રહો થોડી વાર માટે, ત્યાં જ્યાં બેઠો ત્યાં જ. હા, આપણે પાછા મળીએ છીએ, એક બ્રેક લઈએ, મળીએ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વેલકમ બેક. તિરુપતિ ઓઇલ પ્રેઝન્ટ્સ ખાઉગલીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. બ્રેક પડ્યો એમાં મેં થોડો સદુપયોગ કર્યો, મેં થોડી વસ્તુઓ જોઈ લીધી અહીંયા, શું શું પડ્યું છે, પણ આપણે છે ને હજી ઘણી વસ્તુ બાકી છે જોવાની, તો આપણે જોઈએ, થોડા આગળ વધીએ. ચાલો. બીટરૂટ ફેટા સલાડ. હવે ફેટા સલાડ, બીટરૂટ, બીટ તો તમને ખબર છે, ફેટા શું છે? એ ચીઝ છે. નામ ફેટા છે, પણ બેસિકલી કેવું છે કે એ ફેટ વાળી નથી હોતી, એ હું તમને કહું પાછળથી, પણ મૂળભૂત રીતે એ ચીઝ છે. અને સેલેડ્સ તો તમને ખબર જ છે, એમાં સેલેડ્સ અલગ અલગ જવાના છે. તો એ બની રહી છે બીટરૂટ ફેટા સલાડ. પહેલાં બીટ કાપી રહ્યા છે. બીટરૂટ સાથે તમને છે ને બીજા અંદર સેલેડ્સ જે આવશે એ હું તમને બતાવી દઉં કે એકચ્યુઅલી કયા કયા સેલેડ્સ આવવાના છે, તો તમને એ પણ આઈડિયા આવશે કે આ કેવું બનશે. તમારી જે બીટરૂટ ફેટા સલાડ્સ છે એ બનવાની કેવી છે વાનગી, રાઈટ? તો આ સેલેડ્સમાં કેટલી વસ્તુ તમને કહી દઉં. જો, એક આ બ્રોકલી છે, કોલીફ્લાવર છે, ગ્રેપ્સ દ્રાક્ષ છે, ગાજર આવશે, પછી હા બેબી કોર્ન આ પણ આવશે. તો જો કેટલી બધી મસ્ત વેરાયટી છે. પ્લસ આ પાસલે છે, આ ઓલમોસ્ટ લાઈક કોથમીર, પણ આનો ટેસ્ટ થોડો કેવો, મેં હમણાં ચાખી જોયો તો મને ખ્યાલ આવ્યો કે થોડું કહેવાય ને કે ચટાકેદાર લાગે, એટલે પણ એ છે ને ઉપર પાથરવાની જ હોય છે, પણ એ ટેસ્ટી પણ હોય છે. એની સાથે પ્લસ જિંજર જશે અને કોથમીર થોડીક આવશે. આટલી વસ્તુઓ તમારી આ વાનગીમાં પડવાની છે. हमारी गार्लिक ગાર્લિક, बेनीग्रेट અચ્છા વેનીગ્રેટ, बेनीग्रेट ऑयली वेज ઓલિવ ઓઇલ, ઓકે, વેનીગ્રેટ, ઓલિવ ઓઇલ, सी सॉल्ट સી સોલ્ટ એટલે સંચળ, ઓકે, ब्लैक पेपर બ્લેક પેપર, ये फेटा चीज़. ફેટા ચીઝ. आपको चीज़ ज़्यादा खाना हो तो ये आइटम है, હા, चीज़ ज़्यादा आएगा. એટલે તમને ચીઝ પસંદ હોય પણ કેવું કે ફેટની તમને ચિંતા થતી હોય તો આ વગર ફેટનું તો ના કહેવાય, પણ કહેવાય ને કે ઓછી ફેટ આવે, એટલે અનપ્રોસેસ્ડ ચીઝ હોય બેસિકલી, એટલે તમને ફેટ લાગે ખરી ચીઝ. સરસ. તો આ ગ્રીલ કરવા માટે આપણી પાસે તૈયાર છે. ગ્રિલિંગ થશે આપણા આ બંને. જો, યસ, થોડુંક ઓઇલ નાખો, થોડુંક ઓલિવ ઓઇલ નાખવાનું અંદર ઉપર. હા, અને ગરમ હોય તો ફટાફટ થઈ જાય ને. ઠંડી બહુ લાગતી હોય તો આપણું બી થઈ જાય એવું છે આ તો. યસ, તો આવી ગયા છે આપણે 90% ઉપર તૈયાર છે બધું, બરાબર. ખાલી હવે ગોઠવીને તમને આપી દેશે એટલી જ વાર છે. આ બીટરૂટ અને ચીઝ फेटा. ફેટા. તો આ તૈયાર છે. જુઓ, ફેટા સેલડ. હા, જો મેં તમને કીધા હતા એ બધા સેલડ્સ પણ સાઈડમાં આવી ગયા. હવે કેવું લાગે છે આપણે ચાખીને જ તમને કહું એટલે ખબર પડે મને. તમને અંદાજો આવી ગયો છે કે કેવું લાગે. ચીઝ હોય અંદર,
રાઈટ. ઓ વેલકમ. આ મેં કીધું પહેલાં ચાખું હા અને ચાખીને કહું મારા દર્શકોને, દર્શક મિત્રોને કે કેવું લાગી રહ્યું છે, પછી તમારી સાથે પણ વાત કરું. જુઓ, આ તમે ખાઓ ને, બહુ મજાનો સ્વાદ આવે છે. એકચ્યુઅલી તમને લાગે નહીં કે તમે બીટરૂટ ખાઈ રહ્યા છો, કારણ કે બીટ બહુ ઝીણા ચોપ કર્યા છે, પ્લસ એની પર પેલી ફેટા ચીઝ નાખી છે, અને એના કારણે છે ને સ્વીટનેસ તો ના આવે તમને, પણ ચીઝનો સ્વાદ પ્લસ આ મલ્ટીગ્રેન છે બ્રેડ તમારું, એટલે આ ત્રણેયનું કોમ્બિનેશન તમને ખટ મીઠું પ્રકારનું સમથિંગ કંઈક લાગે, બટ ઇટ્સ નાઇસ. ચીઝના કારણે થોડી ખારાશ આવે, પણ એ મજાની હોય છે. અને રહી વાત આ સેલેડ્સની, કારણ કે આની અંદર જો બેબીકોર્ન છે, ગ્રેપ્સ છે, હા બેબીકોર્ન જ હાથમાં આવે છે, એટલે આપણે આ બ્રોકલી પણ લઈ લઈએ. સ્વીટ લાગે છે થોડું મને, અને સબ્જી તો સબ્જી જ હોય છે, કારણ કે આ ગ્રેપ્સ છે ને, બેબીકોર્ન છે, એ બધું મીઠું મીઠું થોડું લાગે, બટ આની સાથે મજા આવે, કારણ કે આ સહેજ ખારું, થોડું મીઠું, અને આ થોડું સ્વીટ અને સબ્જી નોર્મલ મજેદાર. અચ્છા, બસ એક બીજી વસ્તુ મેં ત્યાં ઓર્ડર આપેલો છે, રિસાટો હા ઓકે રાઈસ આવે છે. હા એ આવી રહી છે, પણ એ સિવાય કોઈ વસ્તુ ખરી હજી કંઈ જે તમારી સ્પેશિયાલિટી હોય? હું તમને અમારા કે જો મિલ પ્લાન વિશે કે જો કહેતા ભૂલી જ ગયો છું. હા. સો તમને રોજ માટે જો હેલ્ધી ફૂડ ખાવું હોય તો અમે તમને મિલ પ્લાન ઘરે અથવા ઓફિસે જો ડિલિવર કરી શકીએ છીએ, જે તમારે હેલ્થ માટે પણ સારું, અને એક ફૂડ જો મિલ માટે કે જો ઇનફ ફૂડ આપે. બીજું શું શું આવે પણ એટલે મિલ પ્લાનમાં બીજું શું હોય? મિલ પ્લાનમાં સર અમારું જે મેનુ છે, અમારી એક જો સલાડ હોય છે, એક જ્યુસ હોય છે, એ તેમ હરરોજ કે જો સન્ડે, મંડે, ઓકે, ટ્યુઝડે, વેનસડે હરરોજ એક અમારું મેનુ આવે છે. એમાં દરેક વખતે અલગ હોય? અલગ ઓકે. જે અને પૂરેપૂરું મેનુ કે જો ન્યુટ્રિશન કે જો વેલ્યુ બેઝ ઉપર બનેલું છે. ઓકે, એટલે તમારે હેલ્ધી ખાવું હોય, ન્યુટ્રિશિયસ ખાવું હોય તો મિલ પ્લાન તમે ઓર્ડર કરી શકો ઓફિસમાં કે ઘરમાં, વોટ્સએવર જે તમને પસંદ પડે, રાઈટ. તો હવે ખાલી મારે રાઈસ ચાખવાનો છે, પણ એ પહેલાં તમે એક કામ કરો, તમે થોડું શું કરશો, તમે વેઇટ કરો, મારી સાથે રહો. દેખાય છે તમને? લીસોટો પાડ્યો મેં, તો ભીત પર લીસોટો પાડ્યો. હવે ખાઈએ રિસોટો રાઈસ. રિસોટો એટલા માટે જ પાડ્યો કારણ કે આ રિસોટો ખાવાનો છે. બેસિકલી મારી પાસે રિસોટો રાઈસ છે, એ ઇટાલિયન વાનગી છે બેસિકલી, જેમાં રાઈસ એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, બરાબર. રાઈસને બોઇલ કરવામાં આવે છે અને પછી એને થોડા ઓલિવ ઓઇલમાં ફ્રાય કરવામાં આવે છે. એની સાથે આ ટોફુ છે, સોયા પનીર જેને કહેવાય, અને પ્લસ આ કરી, બસ આટલી સિમ્પલ. અને રાઈસ છે એ બેઝિકલી કેવું કે સ્ટાર્ચ તમને આપે, અને સ્ટાર્ચ એ એનર્જી માટે સૌથી કામની વસ્તુ. સો રિસોટો રાઈસ ઇટાલીમાં શોધાયેલી વાનગી, 14મી સદીમાં એકચ્યુઅલી રાઈસની શોધ થઈ હતી એવું કહેવાય છે, કે ત્યારે શરૂઆત થઈ અને પછી ધીરે ધીરે બધે ફેલાતી ગઈ. પણ આપણે આ ચાખીએ, બધી લાંબી લાંબી ઇતિહાસની વાતો તો કરીશું જ, પણ હું ચાખીને તમને કહું, રાઈસની સાથે આ કરીશ થોડા દઉં, અને પછી તમને કહું કે કેવું લાગે છે. ઓનલી રાઈસ. જે લોકો ભાતના શોખીન હોય ને મારા જેમ, હું 24 કલાક 12 માસ રાઈસ ખાતો હોઉં, એટલે એમને આ મજા પડે. સ્પાઇસ ના હોય એટલે તીખું મરચું બચું આમાં આવતું નથી, પણ એની જે પેલી મરી છે એ પ્રકારની તમને તીખાશ જોઈતી હોય તો આમાંથી મળી આવે. પ્લસ આ કરી છે એના કારણે તમને થોડી આ સ્વાદિષ્ટ અને થોડું ગ્રેવીવાળી વસ્તુ લાગી શકે. રાઈટ. તો આ એક ટ્રાય કરવા જેવી વસ્તુ છે. તમે ભાત ખાતા હો તો રિસોટો રાઈસ ચાખી શકાય. ઇટ્સ અ નાઇસ થિંગ. પણ કેવું કે જેને ભાત ભાવતો એના માટે છે, બાકી બધાને કદાચ એ ના પણ ભાવે. આઈ ડોન્ટ નો, તમે ચાખી જુઓ તો ખબર પડે. ઇન્સ્ટા ફ્રેશમાં એક હેલ્ધી ફૂડ બહુ સારું મળે છે, તો તમે
ચોક્કસ અહીંયા આવો બર્ગર અને ખાઓ. આખો દિવસ ટીવી નાઇનમાં ઘણી વખત ખાવ ગલીનો પ્રોગ્રામ જોયા વગર રહેતી નથી અને એનો ટાઈમિંગ ને સેટ હોય તે વખતે મને બી ભૂલી જાય કે એમાંથી કઈ વસ્તુ જાણવા મળે અને બસ એ ખાવ ગલીનો પ્રોગ્રામ માટે ક્રેઝી છે અને એને ટીવી નાઇનના દર્શકોને કહી દઈએ કે આરામથી જુએ તો ઘણી વસ્તુ જાણવાની અને આનંદ થાય કે આ વસ્તુ આપણે કોઈ જગ્યાએ ગયા નથી પણ જોવા મળી શકે છે ટીવી નાઇનમાં. સી ભગવાન બુદ્ધે કીધું છે કે જો માણસને એ ખબર પડી જાય ને કે ક્યાં અટકવું છે તો અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે ગુજરાતીમાં કે ભાઈ અડધી મુશ્કેલીઓ ઓછી થઈ જાય. તો અહીંયા આપણે અટકવું પડે. માણસે ખાવામાં ક્યાં અટકવું એ બી જોને ખબર હોય તો એનું વજન વધતા અટકી જાય. તો આજની સફર કેવી રહી તમારા ફીડબેક અમને જરૂરથી મોકલજો. આવતા એપિસોડમાં કેટલીક યુનિક વાનગીઓ મારા જેવી જ કેટલીક ચિત્ર વિચિત્ર પણ હોઈ શકે પણ નવી જાતની વાનગીઓ સાથે હું તમને ફરીથી મળું છું. ત્યાં સુધી શું કરશો? એન્જોય, મજા કરો, ખાઓ પીઓ, એશ કરો. મળીએ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.